હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી રામ. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ દરબાર વ્લોગ 07માં. તો આજે આપણે ઘણા દિવસ 22 દિવસ પછી વ્લોગ બનાવીએ. અને આપણા ના વ્લોગ બનાવવાનું કારણ ઘણા બધા છે કે ભાઈ આપણે એક તો આપણે બીમાર થઈ ગયા હતા. બીજું કે હવે શું કહું, માઇન્ડ સેટ થોડું ખરાબ થઈ ગયું. એટલે બંધ નતું કર્યું, બસ થોડા દિવસ રહેવા દીધું કે નહીં બનાવવા. તબિયત ખરાબ થઈ ગઈ એટલે. પણ આજથી આપણે પાછું વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને આપણે સવાર ઉઠી ગયા ને સવારના વાગી જાય 8:30 વાગે ઉઠ્યા હતા, અત્યારે તો 9 વાગી ગયા. ઉઠીને નીચે આવી ગયા. હવે દીવાબત્તી કરીએ, પછી રાધા રાણી નવરાઈએ, કાનાજી નવરાઈએ, પછી મસ્ત નાસ્તો કરીએ. બરોબર. હેલો ગાઈસ, તો આપણે રાધા રાણીને નવરાઈ દીધા હે ને મસ્ત આરતી કરી દીધી. જો મસ્ત નવરાઈ. ગરમી છે એટલે આપણે પેલા કપડા નહીં પહેરાવતા મોટા, આયરત સાદો ડ્રેસ પહેરાઈએ. હવે નાસ્તો બાસ્તો બનાવીએ. નાસ્તો શું બનાવવાનો હે, અને આપણે આ નવી લાઈટો લાવ્યા હતા. જો સિરીઝ લગાવી સ્પેશિયલ, અહીંયા અજવાળું આવે ને એની માટે. આજે મંદિર સાફ કરવાનું હોય, આ બી સાફ કરવાનું. ઘણો બધો કચરો થઈ ગયો હે એટલે. અને આ જોવો જાડિયું ભૂત જેવું થઈ ગયું છે. આપણે કાનાજી નાસ્તો કરાવી દીધો તો મસ્ત તરબૂચ ખવડાવ્યું હતું. બરોબર. અને જાડિયું કે ટીવી ચાલુ નહીં થતી. પછી જાડિયું તળવા લાગી ગયું. ભૂંગળા મસ્ત ભૂંગળા તળતું હતું, લાલ પીળા ચેવા કલરના હતા. ના આપણે અહીંયા કાનાજીને ભોગ લગાવવાના, બરોબર. એ બી કાનાજીને ખવડાવવાના અને જોવાને અંદર નાખે તેલમાં મસ્ત. અને પછી તમને એક વસ્તુ બતાવું, તમને જોવા તમને બહુ મજા આવશે. એવું વસ્તુ છે ને કે તમે વિચાર કરશો. અને પછી આપણે કરી માળા. આપણું રોજનું રૂટીન હે તો કરવાનું જ છે. મસ્ત માળા કરી એના પછી આપણે નાસ્તો કરવા બેસવાનું હતું. તો પછી જો કંઈક લોજિક કે જાદુ બતાવું તમને. પહેલા તો જાડ્યું જોતું તો મોટું પેલું કહેવાય રાણો ચીડિયા, જોઈ લો. અને જો એ તો ખાવાય લાગી ગયું તરબૂચ. પછી તમને એક વસ્તુ બતાવું. જો આ જુઓ, આ એક ભૂંગળું છે, એ શર્ટ અને આ પેન્ટ જોઈ લો. હે ને વિચિત્ર વસ્તુ, ટી શર્ટ ને પેન્ટ આ ભૂંગળા તળે ને એમાંય નીકળ્યું. હે ને અજીબ વસ્તુ. હેલો ગાઈસ, તો આપણે જો મંદિર મસ્ત સાફ કરી દીધું છે, જોઈ લો. મસ્ત સાફ કરી લીધું. અને આ લાઈટ લાગી છે એટલે એના લીધે ફોટો એકદમ મસ્ત દેખાય, જોઈ લો. મસ્ત સાફ કરી દીધું. આ ફોટો બી સાફ કરી દીધો મસ્ત. આ નીચે સાફ કરી દીધું. ભગવત ગીતા સાફ કરી, આ સાફ કરે, આ ફોટો સાફ કરે, બધું સાફ કરી દીધું. ને આની નીચે મસ્ત પેલી સીટ છે અને એની ઉપર આ ગોદડી પાથરી દીધી મસ્ત કાનાજીને બેસવા માટે, જોઈ લો. મસ્ત. અને દૂરથી કઈક આવું દેખાય તેવું મસ્ત કરી દીધું. હવે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. તો ગાઈસ, આપણી જોડે જે બંદૂક હતી એ આપણે અહીંયા લગાવી દીધી, જો શો માટે. દૂરથી લાગે મસ્ત અહીંયા લગાવી દીધી. ડબલ ટેપથી લગાવી. હવે જોઈએ ટીકે કે નહીં ટીકતી. લાગે તો મસ્ત લગાવી છે, જોઈ લો. દૂરથી મસ્ત લાગે. એ તો લગાવી દીધી. હવે કઈ વધતું તો નહીં, બીજું કઈ કમ્પ્લીટ છે, જોઈ લો. અને આ હે આપણી ઘંટી. આપણે લીધી હતી, મમ્મી કામ કરે ત્યાંથી જૂનામાં, પણ મસ્ત હે નવી. હજુ એક કઈ વખત ચલાવી નહીં ઘંટી. ચલાવશું એ દિવસ બતાવીએ, બરોબર. આપણે કદી ઘંટી ચલાવી નહીં. ચલાવવું જે દિવસ દેણું દળવાનું થાય એ દિવસ આપણે જોશું કેવી રીતે ચાલે. આપણે જોઈ નહીં કદી દળતે, બરોબર. આ કઈક આવો લુક આવે છે લાઈટ ના લીધે, જોઈ લો. આ આપણું જાડિયું જે હોઈ ગયું છે, બરોબર. આજે વારો હે ગાઈસ માથું ધોવાનો. માથું ધોવું પડશે, ચમ કે
બાલની પથારી ફરી જઈએ જોઈ લો. એટલે માથું ધોઈ નાખીએ મસ્ત. માથું ધોઈ મસ્ત નીચે જઈએ. વાગવામાં તો સીધા કેટલા વાગ્યા? નીચે જઈને ભાઈ કાનાજીને ઉઠાડીએ મસ્ત. બરોબર. આપણે માથું ધોઈ નાખીએ જોયું. આપણે હવે ટાલ પડવા લાગી છે જો એટલે સુધી પડી ગઈ છેક અંદર સુધી. આ હેલ્મેટ પહેરીને ટાલ પડી જાય. બાલ હુકાતે વાર લાગશે મસ્ત. ચારે હુકાય. આપણું આ બ્લૂટૂથ હે ને જો કેવું થઈ ગયું અંદરથી જો કાળું મેસ. એક બ્લૂટૂથ તો ખોવાઈ ગયું. આ ચાલુ છે પણ ચાર્જિંગ ઉતરી જાય. આ હે આમાં ગીત બીત બધું કમ્પ્લીટ વાગે. વાત હરખી નહીં થતી એટલે ખાસ યુઝ નહીં કરતો એમ. કઈ નહીં અત્યારે તો વાપરવું પડશે બ્લૂટૂથ. અહીં લાવશું બીજું. અત્યારે તો બાલ ઉકળી દઈએ મસ્ત. ગાઈસ હવે અમારો ટેકરો જુઓ. અહીંયા ડાબુ ભરાવા માંડ્યું, તઈ ભરાય, અહીંયા ભરાય, એક અહીંયા ભરાયું, એક તો પેલું બની ગયું. જો મોસ્ટ ઓફલી બધે ધાબા જ ભરાઈ ગયા છે બાજુમાં. એટલે હવે કોઈ પહેલા બધા એમ કહેતા હતા કે ભાઈ ઓઇલ મિલના છાપરા જવું એટલે કે ઝુંપડપટ્ટી ટેકરા ઉપર, એટલે કે ઝુંપડપટ્ટી કહેતા ઓલમોસ્ટ કોઈ મકાન નતું. પણ હવે બધે ધાબા ભરાઈ ગયા એટલે ઝુંપડપટ્ટી કહેવાય ના લાયક તો નહીં. હવે બધું ડેવલપ થઈ ગયું મસ્ત. નહીં તો પહેલા બધા એમ કહેતા કે તો ઝુંપડપટ્ટી છે, પણ હવે ઝુંપડપટ્ટી ટેકરો નહીં રહ્યો. બરોબર. આપણે તો 4 વાગે આવી જતા નોકરીથી હવે 12 વાગે જઈએ છીએ સીધા ઘરે. અને આ પબ્લિક દેખાય બધી જાય છે કોઠા હળકાઈમાના મંદિરે. તો પબ્લિક તો બહુ હે અને જગ્યાએ કેમ્પો લાગેલા હે. એકદમ મસ્ત નજારો હે. રાતે ટ્રાફિક બી આજે તો ખબર નહીં કેમ હતું. આજે ટ્રાફિક બી વધારે હતું ને આપણે તો બહાર આવીને એક લાંબો શ્વાસ લઈએ જેમ કે કંપનીમાં મશીનો આવવાથી કંટાળી જઈએ અને પછી સીધા બાઇક લઈને નીકળી જઈએ ઘરે. કેમ કે હવે ઘરે જઈને ઊંઘવું પડશે આરામ. ઘરે આવ્યા તો જોયું ત્યાં જાડ્યું તો એનું બક્કલો ને સિંદૂર બધું ઓનલાઈન મંગાવ્યું હતું. જો હાડીએ બક્કલ ભરાયા બધા. જો હે ને બક્કલો ભરાયા હતા ને સિંદૂર બતાવતી હતી. જો કે આટલા સિંદૂર લીધા હે મેં. સિંદૂર બતાવતી હતી. પછી આપણે સિંદૂર જોયા. મેં કીધું મસ્ત હે, એક નંબર હે. પછી એ કે હું પલંગ હરકો કરી દઉં છું એમ કે પલંગ રમણ પડ્યું ત્યાં સુધી આપણે બહાર જઈએ. બરોબર. તો ગાઈસ આપણે ઘેર આવી ગયા હતા. ઘેર આવીને મસ્ત પાણી પી લીધું. હવે સુઈ જઈએ ને આ વ્લોગને અહીંયા કરીએ એન્ડ. મળશું બીજા મસ્ત અને આનાથી સારા વ્લોગનો. ચેનલના સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા. કોમેન્ટ તમને જે સારી લાગે બરોબર. બાય બાય.